જય બોલે હર હર મહાદેવ મિત્રો. તાવડિયા ગામમાં ફરીથી એકવાર કીટ વિતરણ માટે અમે આવ્યા છીએ. તમે જોઈ શકો છો એકદમ ખુલ્લું ઘર છે આમનું. ઘર ગણો, મકાન ગણો, જે ગણો આ શેડ જ છે આમના માટેનો. તો બીજી શું શું આમને તકલીફો પડી રહી છે આપણે બેન જોડેથી જ જાણીએ. શું નામ હે બેન? સીતાબેન. સીતાબેન. કેટલા લોકો? અમે 3 જણા. 3 જણ. કોણ કોણ? હું ને મારા બે ત્રણ છોકરીઓ. હમ. અને વાટવા જઈએ તો પછાડી પેલા હું ખાઈએ. અવાજનું તકલીફ હે? હા, ઘર ઘર કઈ રીતના ચલવો તમે? વાટવા જઈએ સાહેબ, હું કરી વાટીને લાઈન પૂરું કરી દઈએ. ગામની અંદર છૂટક મજૂરી. આ ભાઈ નહીં જઈએ, લાલોભાઈ નહીં. તે મજૂરી જઈને લાઈન પૂરું કરીએ. ના હોય તો પછી રે ભાઈ લાલોભાઈ મને થોડું ઘણું ખાવા હાલી જાય. લાલાભાઈ મદદ કરે. લાલોભાઈ મદદ કરે. લાલોભાઈ લાઈન મારે ઘરનું એટલું પૂરું હેડી જાય. જે છોકરીઓ અરે તમારી દીકરીઓ ભણે છે કે એ મજૂરી? એક ભણા હતી ને પૈસા હોય તો બનાવ, ના હોય તો ચોથી લઈને આવું. પણ એ તો પ્રાથમિક શાળામાં તો ફ્રીમાં હોય. એક જ છે પણ એક હાલમાં મોડા થયા તો પૈસા એને કોઈ ને એને ભણવા માટે તમારે શું તકલીફ હોય એમનું કે અમે હાલ દઈએ વસ્તુ તમને? માટે તો ખાલી આ ચોપડા ને એવું મંગાવો અને આ લુગડા ને એવું કે પૈસા સાહેબ ને મારવાનું લાવો. એટલે એના દખો હાલ બંધ રાખ્યું હોય તમે? હા, તો અમે ચોપડા, સ્કૂલ બેગ બધું આપીએ તો મોકલશો એની સ્કૂલમાં? ફાઇનલ ને? હા, તો અમારા તરફથી અમે તમને કાલ પહોંચાડી દઈશું. પણ સ્કૂલમાં જવા દેવાનો, એમનું મજૂરી નહીં કરાવવાની. બીજી શું શું તકલીફો? પૈસા કશું